હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા ગિબ્સની મુક્ત ઉર્જાનો કન્સેપ્ટ અને એનું ઇક્વેશન કઈ રીતે આવ્યું હતું, એના શું ફરક પડે છે અથવા તો એના શું મતલબ થાય છે એની આપણે વાત કરી હતી. ઓકે, તો આજે આપણે જોઈશું ગિબ્સની મુક્ત ઉર્જાને લગતા એક્ઝામ્પલ્સ. તો આગળ પણ આપણે ચેપ્ટરના એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરના એક્ઝામ્પલના વિડીયોઝ મૂકેલા જ છે. ઓકે, 2 લેક્ચર અવેલેબલ છે. એક્ઝામ્પલના 3rd લેક્ચર છે. આની અંદર આપણે 3 લેક્ચરની વાત કરીએ તો મોટા ભાગના જેટલા પણ એક્ઝામ્પલ છે એ બધા જ ટાઈપના એક્ઝામ્પલ આપણે લઈ લીધા છે. તો બીજા એક્ઝામ્પલ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો અને હોપ કે એમાં તમને કોઈ કન્ફ્યુઝન આવશે નહીં, કારણ કે આપણે જેટલા પણ અલગ ટાઈપના હતા એ બધા જ કવર કરી લીધા છે. તો આજે જોઈશું ગિબ્સની મુક્ત ઉર્જાના લગતા 3 એક્ઝામ્પલ. એની પહેલાં એનું આપણે સૂત્ર જોઈ લઈએ, ઇક્વેશન જોઈ લઈએ, એટલે આપણે સમજી શકાય કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં તો ગિબ્સની મુક્ત ઉર્જાનું મેઇન ઇક્વેશન શું હતું જુઓ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આને આપણે કઈ રીતે યાદ રાખીએ છીએ? ટીડીએસથી. ઓકે, ટીડીએસ. ચલો, તો ડેલ્ટા જી એટલે મુક્ત ઉર્જા ફેરફાર, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી ફેરફાર, ટી તાપમાન શામાં આવશે? કેલ્વિનમાં આવશે. આ ખાસ યાદ રાખવાનું, ભૂલ અહીંયા ના થવી જોઈએ. અને ડેલ્ટા એસ શું છે? એન્ટ્રોપી ફેરફાર છે. ઓકે, બીજું એક ઇક્વેશન છે ડેલ્ટા જીને રિલેટેડ. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 2.303 આરટી લોગ કે. આ લોગ કેમાં કે જે રહ્યો એ શું છે? સંતુલન અચળાંક છે. ઓકે, સંતુલન અચળાંક છે. એની વેલ્યુ આપેલી હોય અથવા તો એ વેલ્યુ શોધવાની હોય. સંતુલન અચળાંક છે. આર શું છે? તો આર છે આપણે વાયુ અચળાંક 8.314 જે આપણે લઈએ છીએ. તો એની વેલ્યુ કેટલી આવશે? 8.314 10 - 3 ઓકે, ક્યારે? કિલો જૂલમાં હોય તો. કારણ કે આપણે ડેલ્ટા જી, ડેલ્ટા એચ, ડેલ્ટા એસ એ જનરલી શામાં લેતા હોઈએ છીએ? કિલો જૂલમાં લેતા હોઈએ છીએ. ઓકે, 1% એવો કેસ હોય છે જેમાં જૂલમાં આપેલું હોય અથવા તો જૂલમાં શોધવાનું કીધું હોય. ઓકે, જૂલમાં કીધું હોય તો 10 - 3 ના આવે, કિલો જૂલ હોય તો આ વસ્તુ આવશે. ક્લિયર? ચલો, બીજું એક ઇક્વેશન આના રિલેટેડ છે. ઓકે, કે આપણને શોધવાનું કીધું હોય ડેલ્ટા જી. ઓકે, ડેલ્ટા એસ આપ્યો હોય, તાપમાન આપ્યું હોય, પણ ડેલ્ટા એચ ના આપ્યો હોય તો ડેલ્ટા એચ કઈ રીતે શોધીશું? ઓકે, તો એનું ઇક્વેશન આપણે એન્થાલ્પી ફેરફારમાં જોઈ ગયા હતા, એ યુઝ કરીશું. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ઓકે, તો આને આપણે યાદ રાખવાની ટ્રીક બતાવી હતી. શું બતાવી હતી? કે પીવી બરાબર એનઆરટી. ઓકે, આ એનઆરટી જેવું છે. જો ડેલ્ટા એનજીઆરટી, આ શું છે? એનઆરટી છે. ઓકે, તો અહીંયા શું આવશે? યુ છે, તો યુ જેવો કોણ છે? વી છે. ઓકે, તો યુ વી એક જેવું છે. તો આ સૂત્ર યાદ રાખો તો આ મૂકી શકાય? બિલકુલ મૂકી શકાય. કેમ યાદ રાખવાનું કીધું? તો અમુક સ્ટુડન્ટ અહીંયા ડેલ્ટા યુ મૂકી દેતા હોય છે પહેલા. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ પ્લસ ડેલ્ટા એનજીઆરટી, આવું કન્ફ્યુઝન થઈ જતું હોય છે. તો એવું ના થાય એટલા માટે આપણે આ ઇક્વેશન રાખીશું પીવી બરાબર એનઆરટી, જેમાં વી બીજો આવે છે એ જ રીતે અહીંયા યુ બીજો આવશે, પહેલો નહીં આવે. ક્લિયર? તો એ યાદ રાખવાની વાત થઈ ગઈ. તો અહીંયા જુઓ, ડેલ્ટા એચ ખ્યાલ આવી ગયો, ડેલ્ટા યુ ખ્યાલ આવી ગયો, ડેલ્ટા એનજી મતલબ શું થાય? તો વાયુરૂપ નિપજોના મોલ. જો વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા, તો આ મોલ થઈ ગયો એન. ઓકે, નિપજો એટલે પ્રોડક્ટ, એનપી. ઇક્વેશનથી લખીએ ડાયરેક્ટ આપણે. અને વાયુરૂપ હોય તો શું આવે? જી. ઓકે, અથવા તો આ રીતે પણ લખાય, એનજીપી. વાયુરૂપ મોલ કોના? પ્રોડક્ટના. પ્રોડક્ટના વાયુરૂપ મોલ માઇનસ પ્રક્રિયકના વાયુરૂપ મોલ. પ્રક્રિયક એટલે આર અને એનો મોલ શામાં? ગેસિયસમાં. ઓકે, તો પ્રોડક્ટના મોલ માઇનસ રિએક્ટન્ટના મોલ, નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. પણ કેવા હોવા જોઈએ? ગેસિયસ ફોર્મમાં હોવા જોઈએ, વાયુરૂપ ફોર્મમાં હોવા જોઈએ. સોલિડ હોય, લિક્વિડ હોય તો એને આપણે ગણીશું નહીં. તો ડેલ્ટા એનજી ખ્યાલ આવી ગયો શું છે. આર અગેન 8.314 10 - 3 અને ટી એટલે કેલ્વિનમાં આવશે. તો 3 ઇક્વેશન ખાસ લખી દો. ખ્યાલ આવી ગયો હશે તો આના પરથી જ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ચલો ફટાફટ.
ચલો ઓકે, એક્ઝામ્પલ રેડી જ છે, થઈ ગયું ક્લિયર. તો પહેલું એક્ઝામ્પલ જોવો, ઉપર લખેલી છે આપણે રકમ, જે છે સ્વાધ્યાયનું 6.17 નંબરનું એક્ઝામ્પલ. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, વેરી કન્સેપ્ચ્યુઅલ એક્ઝામ્પલ છે. જુઓ, 2a + b ઇઝ ગિવ્સ c, ઇક્વેશનની અહીંયા એકલી જરૂર છે નહીં, વેલ્યુઝ આપણને આપી દીધી છે. ડેલ્ટા એચ કેટલો આપ્યો છે? જુઓ, ડેલ્ટા એચ આપણને આપ્યો છે 400 કિલોજૂલ પ્રતિ મોલ. તો અહીંયા એના સાઈડમાં લખીશું ડેલ્ટા એચ બરાબર 400 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, નેક્સ્ટ વસ્તુ આપી છે આપણે ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર. ડેલ્ટા એસ કેટલો આપ્યો છે? તો ડેલ્ટા એસ આપ્યો છે આપણને 0.2 કિલોજૂલ, 0.2 કિલોજૂલ પ્રતિ કેલ્વિન મોલ. ડેલ્ટા એસના ઇક્વેશનમાં શું આવતું હતું? Q બાય ડેલ્ટા ટી અથવા ડેલ્ટા એચ બાય ડેલ્ટા ટી. નીચે શું આવતું હતું? તાપમાન. એટલા માટે આના એકમમાં પણ શું આવે? કેલ્વિન, તાપમાન. અહીંયા ના આવે. બરાબર, આ બધી વસ્તુઓ ક્લિયર રાખવાની. નેક્સ્ટ જો, પ્રાકથન કરો કે પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે કે નહીં. તો આના માટે આપણે ડેલ્ટા જી એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જાનો જે ટોપિક લીધો આપણે લાસ્ટ લેક્ચરની અંદર, એનો છેલ્લો જે પોઈન્ટ હતો એ જોવાનો છે. બરાબર, તો છેલ્લો પોઈન્ટ એટલે આપણે જે ટેબલ બનાવ્યું હતું એ જોવાનું છે. તો એનો આપણે યુઝ અહીંયા કરીશું. જુઓ ફટાફટ, શું શોધવાનું છે? કયા તાપમાને પ્રક્રિયા થશે કે નહીં એ જોવાની છે. તો એના માટે પહેલાં જોઈ લો, આપણે સાઈડમાં લખીએ છીએ ડેલ્ટા જીની વેલ્યુ જો 0 હોય, ઓકે, તો શું હોય? ડેલ્ટા જીની વેલ્યુ જો ઋણ હોય તો શું હોય? અને ડેલ્ટા જીની વેલ્યુ જો ધન હોય તો શું હોય? આટલું તમને ખ્યાલ હોવો જોઈએ. ડેલ્ટા જી 0 હોય મતલબ પ્રક્રિયા સંતુલને છે એવું આપણે કહી શકીએ. આગળ જાય છે, પાછળ આવે છે, પુરોગામી પ્રતિગામી બંને પ્રક્રિયા થાય છે. ઓકે, ડેલ્ટા જી ઋણ હોય ત્યારે આપણે કહીએ કે પ્રક્રિયા કેવી છે? સ્વયં સ્ફુરિત છે. ઓકે, અને જો ડેલ્ટા જી ધન હોય તો આપણે કહીએ કે સ્વયં સ્ફુરિત નથી. ચલો ક્લિયર. ઓકે, તો આ જ કન્સેપ્ટનો આપણે યુઝ કરીશું. ઓકે, આપણે શું શોધવાનું છે? કયા તાપમાને થશે કે નહીં આપણે જોવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ કઈ રીતે શોધીશું. એક્ઝામ્પલ જુઓ, તો ધારો કે અહીંયા ડેલ્ટા જી 0 છે એવું આપણે ધારી દઈએ. બરાબર, તો શું થશે જુઓ, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટીડીએસ એટલે કે ટી ડેલ્ટા એસ છે. ડેલ્ટા એચની વેલ્યુ કેટલી છે? જુઓ, 400 કિલોજૂલ માઇનસ તાપમાન કેટલું છે આપેલું હોય તો જુઓ 298 આપેલું જ છે, અને ના આપેલું હોય તો પણ આપણે કેટલું રહીશું? 298. કેટલા થાય? 25 ડિગ્રી સેલ્સિયસ. ના આપેલું હોય તો આપણું સામાન્ય તાપમાન લેવાનું. સામાન્ય તાપમાન કેટલું હોય? 25 ડિગ્રી સેલ્સિયસ. ઓરડાનું તાપમાન, રૂમ ટેમ્પરેચર. ઓકે, ના આપેલું હોય તો બી જ લઈશું. તો 298 ક્લિયર. અને ડેલ્ટા એસ કેટલા આવશે? તો ડેલ્ટા એસ પણ આપણને આપ્યા છે કેટલા? 0.2. અને ખાસ જોવાનું, બંનેમાંથી કોઈ એક જૂલમાં તો નહીં આપી દીધું ને. બરાબર, બંને શામાં હોવા જોઈએ? કિલોજૂલમાં જ હોવા જોઈએ. જો જૂલમાં આપ્યું હોય તો એને કન્વર્ટ કરીશું કિલોજૂલમાં. ચલો ક્લિયર. તો આનો જો આપણે આન્સર લાવીએ તો ડેલ્ટા જી કેટલા છે? 0. ચલો અહીંયા આપણે ભૂલ કરી છે. આપણે શું શોધવાનું છે? કયા તાપમાને પ્રક્રિયા થશે કે નહીં. તો તાપમાન આપણે હવે શોધવાનું છે. ઓકે, તો અહીંયા તાપમાનને કરીશું ટી. ઓકે, તાપમાનને કરીશું આપણે ટી. ઓકે, ચલો અહીંયા 0 મૂક્યો, 400 ટી ઇન્ટુ 0.2. કેમ એવું કર્યું? તો કયા તાપમાને શોધવાનું હતું એટલે. ઓકે, તો ટીના આ બાજુ લાવી દઈએ તો 0.2 ટી ઇઝ ઇક્વલ ટુ 400. ટી ઇઝ ઇક્વલ ટુ 400 બાય 2 ઇન્ટુ 10. ઓકે, 5 એટલે 5 ચોક 20 એટલે 2000 કેલ્વિન જવાબ આવશે. ઓકે, તાપમાનનો જવાબ કેટલો આવ્યો? 2000 કેલ્વિન. ક્યારે? જ્યારે ડેલ્ટા જી કેવો હોય? 0 હોય. ઓકે, એટલે કે ડેલ્ટા જી 0, જુઓ તાપમાન કેટલું હોય? 2000 કેલ્વિન હોય તો પ્રક્રિયા કેવી હોય? સંતુલને હોય. તો આ બધી વસ્તુઓ ક્યાંય સોલ્યુશનમાં જોવા નહીં મળે. ગાઈડ જોશો કે ગમે તે વસ્તુ જોશો, દર્પણ જોશો. ઓકે, જો આ કન્સેપ્ટ આ વસ્તુ છે. પછી આપણે શું કરી શકીએ? તો જુઓ, ડેલ્ટા તાપમાન કેવું છે? 2000 કેલ્વિન. ટી 2000 કરો ત્યારે જી કેવો થાય? 0 થાય. ઓકે, હવે આપણે થોડુંક વિચારો, દિમાગ લગાવો.
યુઝ કરો. પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત કરવાની છે, તો સ્વયંસ્ફુરિત કરવા માટે ડેલ્ટા જી કેવો હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. ઓકે ઓકે. તો આ ડેલ્ટા જી ઋણ ક્યારે આવે? જ્યારે આ આખી વેલ્યુ જે ઋણ વેલ્યુ છે એ કેવી થાય? મોટી થાય. ખ્યાલ આવી રહ્યો છે? આ ભાગ કેવો થાય? મોટો થાય ત્યારે ઋણ જવાબ આવે. ઓકે, જે આપણે લાવો છે. કેમ? તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ક્યારે થાય? તો ડેલ્ટા જી ઋણ હોય ત્યારે. મતલબ આ ભાગ ક્યારે મોટો થશે? આ તો 0.2 આપેલા જ છે. તાપમાન જ આપણે બદલી શકીએ. તો તાપમાન વધારીએ તો 2000થી વધારીએ આની વેલ્યુ તો ડેલ્ટા જી આપણને ઋણ મળશે. ઓકે, તો જો ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0 ક્યારે મળે? જ્યારે તાપમાન 2000 કેલ્વિનથી વધુ હોય તો, અને 2000 કેલ્વિનથી વધુ હશે ત્યારે ડેલ્ટા જી ઋણ હશે, અને ત્યારે જ પ્રક્રિયા કેવી થશે? સ્વયં સ્ફુરિત થશે. ખ્યાલ આવ્યો? જોઈ લઈએ આપણે, તમને દેખાય છે કે નહીં નીચે? ઓકે, ક્લિયર, બરાબર છે. તો એ જ રીતે આપણે શું લખી શકીએ કે ક્યારે પ્રક્રિયા નહીં થાય સ્વયંસ્ફુરિત? તો ડેલ્ટા જી કેવો હોય? ધન હોય. તો આનો જવાબ ધન લાવો હોય તો એનો મતલબ શું થયો? આ આખી વેલ્યુ વધારે હોવી જોઈએ. આ તો વધારે આપણે નહીં કરી શકીએ કારણ કે 400 ફિક્સ છે. ડેલ્ટા એસને પણ આપણે નહીં અડી શકીએ કારણ કે 0.2 ફિક્સ છે. તો આપણે તાપમાનને જ બદલવું પડશે. તો આને આપણે ઘટાડવું પડશે. તો તાપમાન 2000થી ઓછું હોય ત્યારે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં. તો આનો પરફેક્ટ આન્સર કહેવાય ડેલ્ટા જી ઇઝ ગ્રેટર ધેન 0. તાપમાન 2000થી કેવું હોય? ઓછું હોય ત્યારે સ્વયંસ્ફુરિત થશે નહીં, કારણ કે એની બધી જ વસ્તુઓ માંગી છે. બરાબર, ગાઈડમાં જે સોલ્યુશન આપ્યું છે એ પૂરતું નથી. ક્લિયર? ચલો, તો હવે તમને ક્લિયર થયું હશે. આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી દો. ઓકે, આ રીતે સમજશો તો કોઈ આરમાંથી કોઈ MCQ બનાવીને પૂછે તો પણ આપણને આવડવો જોઈએ. બરાબર. હવે પછીના એક્ઝામ્પલ તો એકદમ ઇઝી જ છે. બરાબર, સીધું ઇક્વેશન મૂકશો અને જવાબ બહાર ફેંકાઈ જશે. ચલો, કયું એક્ઝામ્પલ જોઈશું? 6.17 જોઈ લીધું છે આપણે. ઓકે, ચલો જોઈ લઈએ 6.19. ઓકે, એક્ઝામ્પલ છે 6.19. સ્વાધ્યાયનું જ છે. જુઓ 6.19. 2A gaseous plus B gaseous, it gives 2D gaseous પ્રક્રિયા માટે ડેલ્ટા યુ નોટ -10.5 કિલોજૂલ અને ડેલ્ટા એસ નોટ -44.1 જૂલ કેલ્વિન ઇન્વર્સ. ઓકે, જો એન્ટ્રોપી ફેરફારમાં નીચે શું આવે? કેલ્વિન આવે. ડેલ્ટા જી નોટ ગણો. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં એ કહેવાનું છે. સ્વયંસ્ફુરિત થશે કે નહીં એની પણ આપણે વાત કરવાની છે. ચલો, આટલી વસ્તુ આપણને આપી છે. ડેલ્ટા જી શોધી કાઢીશું તો આપણને ખ્યાલ આવી જશે કે સ્વયંસ્ફુરિત થશે કે નહીં. ચલો, તો શું વસ્તુ આપી? સૌથી પહેલાં તો જુઓ, સાઈડમાં લખી દેવાનું. ડેલ્ટા યુ કેટલા આપ્યા છે? -10.5 કિલો જૂલ. ડેલ્ટા એસ નોટ કેટલા આપ્યા છે? -44.1 જૂલ કેલ્વિન ઇન્વર્સ. ચલો, ક્લિયર. શોધવાનો છે આપણે ડેલ્ટા જી. તો સાઈડમાં થોડુંક રફ વર્ક કરીએ. ચલો, ડેલ્ટા જીનું ઇક્વેશન શું છે? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. છે કે નહીં? બિલકુલ છે. ડેલ્ટા એસ આપ્યા છે? હા આપ્યા છે. તાપમાન આપ્યું છે તો આપણે લઈ લઈશું 298 કેલ્વિન. ડેલ્ટા એચ આપ્યું છે? ના. શું આપ્યું છે ડેલ્ટા એચની જગ્યાએ? આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ આપ્યો છે. તો આપણે સૌથી પહેલાં શું શોધવો પડશે? ડેલ્ટા એચ શોધવો પડશે. ખ્યાલ આવી ગયો? તો ડેલ્ટા એચ કઈ રીતે શોધાય? પીવી બરાબર એનઆરટી. એટલે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. બરાબર, આના પરથી આપણે ડેલ્ટા એચ શોધી દઈશું. એને આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈશું તો આપણને ડેલ્ટા જી મળી જશે. બિલકુલ મળી જશે.
ક્લિયર? ડેલ્ટા યુ છે, ડેલ્ટા એનજી છે, આર એટલે 8.314 અને તાપમાન 298. તો ડેલ્ટા એનજી શોધવા પડશે, તો એના માટે આપણને ઇક્વેશન આપ્યું છે. ઓકે, તો સૌથી પહેલાં શું શોધીશું આપણે? ડેલ્ટા એનજી. ખ્યાલ આવી ગયો? ચલો તો ઇક્વેશન લખો. 2a gaseous plus b gaseous, it gives 2d gaseous. ક્લિયર? ચલો તો ડેલ્ટા એનજી શોધવો હોય તો આપણે શું લખી શકીએ? વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો નિપજના મોલ એટલે P લખી દો. ઓકે, મોલ શોધવાના છે તો N લખી દો અને એ ગેસિયસ ફોર્મમાં, રિએક્ટન્ટ N ગેસિયસ ફોર્મમાં. કેટલા છે? પ્રોડક્ટના 2 મોલ છે, ગેસિયસવાળા 2 મોલ, માઇનસ પ્રક્રિયકના કેટલા છે? 2 ને 1 3. તો ડેલ્ટા એનજી કેટલો આવશે? -1 આવશે. ક્લિયર? એની વેલ્યુ હવે આ ઇક્વેશનમાં મૂકો તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ઓકે, નોટ કરી શકો અહીંયા, ચલો નોટ કરી દઈએ. ચલો તો ડેલ્ટા યુ કેટલા આપ્યા છે આપણને? -10.5 કિલો જૂલ. તો આપણે તો એમાં જ રસ છે, 10.5 કિલો જૂલ. ડેલ્ટા એનજી કેટલા છે? -1. ઓકે, આર કેટલા છે? તો જુઓ, આ કિલો જૂલમાં લીધા તો આર પણ કિલો જૂલમાં લઈશું. 8.314 ઇન્ટુ 10⁻3. ઓકે, વેરી ગુડ. અને તાપમાન કેટલું આવશે? 298 કેલ્વિન તાપમાન આવશે. ચલો તો આનું આપણે ઇક્વેશનનો જવાબ લાવીશું તો જવાબ આવશે -2.477 and final answer will be this -12.977 કિલો જૂલ. ચલો તો આપણે આ સાઈડમાં રેફર કર્યું તો એની જરૂર નથી. જો આપણે શું શોધી કાઢ્યું? ડેલ્ટા એનજી શોધી કાઢ્યો ઇક્વેશન પરથી, એના પરથી ડેલ્ટા એચ શોધી નાખ્યો, ડેલ્ટા એચની વેલ્યુ અહીંયા મૂકી દઈશું. ખ્યાલ આવ્યો? ચલો વેરી ગુડ. તો આટલી વસ્તુ આપણને મળી ગઈ છે, બરાબર. ડેલ્ટા એચ હવે મળી ગયો તો ઇક્વેશનમાં મૂકી દઈએ. હવે શું ઇક્વેશન છે આપણી જોડે? ઓકે, ડેલ્ટા જી શોધવાનું. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ શું આવશે? ટી ડેલ્ટા એસ. ટી ડેલ્ટા એસ શું આવશે? માઇનસ આવશે. ઓકે, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો ડેલ્ટા એચની વેલ્યુ કેટલી છે? ડેલ્ટા એચ આપણે અહીંયા શોધ્યા. યસ, -12.997 કિલો જૂલ. કિલો જૂલ. તાપમાન કેટલું છે? -298. અને ડેલ્ટા એસ કેટલો આપે? જો ખાસ જો 44.1 જૂલ પ્રતિ કેલ્વિન. ના ચાલે, શામાં જોઈએ? કિલો જૂલમાં હોવો જોઈએ. તો અહીંયા જ બદલી દેવાનું એટલે ભૂલ ના થાય, બરાબર. ભૂલી ના જવાય. 10⁻3 કિલો જૂલ પ્રતિ કેલ્વિન. ઓકે, તો 298 ઇન્ટુ -44.1 ઇન્ટુ 10⁻3. તો આનું જ્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરીશું તો આન્સર આવશે -12.977 માઇનસ માઇનસ થઈ જાય પ્લસ 13.14 0.164 કિલો જૂલ. ક્લિયર? 13 પોઈન્ટમાંથી 12 જશે તો કેટલા આવશે? આ કેવા છે? માઇનસમાં છે. પ્લસમાં જવાબ આવશે 0.164 કિલો જૂલ. ઓકે, અને 0.164 કિલો જૂલ પ્લસમાં આવ્યો છે. ઓકે, જવાબ કેવો છે? ધન છે. ડેલ્ટા જીની વેલ્યુ ધન છે, માટે શું થશે? ધન વેલ્યુ આવશે તો પ્રક્રિયા સ્વયં સ્ફુરિત થશે નહીં. ચલો ક્લિયર? તો આ છે આખું કમ્પ્લીટ એક્ઝામ્પલ, બરાબર. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, કારણ કે આ એક્ઝામ્પલમાં આપણે 3 ઇક્વેશનનો યુઝ કર્યો છે, એટલા માટે આ કેવું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, બરાબર. બધી જ વસ્તુઓનું તમારું જ્ઞાનની ચકાસણી થઈ જશે એક્ઝામ્પલથી. તો થઈ ગયું નોટ ડાઉન. તો લાસ્ટ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણે જોઈ લઈશું. ક્લિયર? વેરી ગુડ. તો આ એપ્રોચથી તમારે એક્ઝામ્પલનો સોલ્વ કરવાના છે. સાઈડમાં ડેટા લખશો, પહેલાં જે શોધવાનું છે એના વિશે વિચારશો, કયા ઇક્વેશનનો યુઝ કરીશું, અને એકમ અથવા તો યુનિટમાં ફેરવવાનું હશે તો એને ફેરવશો, તો કોઈ જાતની ભૂલ થશે નહીં. તો જોઈએ આપણે
નેક્સ્ટ એક્ઝામ્પલ, એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે. ઓકે, સંતુલન અચળાંકની વેલ્યુ આપણને આપી છે 10. કયું એક્ઝામ્પલ છે? સ્વાધ્યાય 6.20. સંતુલન અચળાંક 10 છે. ડેલ્ટા જી નોટ શોધવાનો છે. જી નોટ લખ્યું છે આપણે. ઓકે, ચલો. અને તાપમાન આપણને આપી દીધું છે. ચલો આર પણ લખી દઈએ. 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ છે, અને તાપમાન છે 300 કેલ્વિન. ચલો ક્લિયર. તો આટલી વસ્તુ આપણને આપી છે. તો લખવી હોય તો આપણે લખી દઈએ. ચલો, સંતુલન અચળાંક એટલે કે કે કેટલો આપ્યો છે? 10 આપ્યો છે. વ્યવસ્થિત લખવું પડશે. 10 આપ્યો છે. ઓકે, આર કેટલા આપ્યા છે? 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આપ્યા છે. અહીંથી જ ફેરવવા હોય તો ફેરવી શકાય, બિલકુલ ફેરવી શકાય. 10⁻³ કિલો જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઓકે, કિલો જૂલમાં ફેરવી દીધા. તાપમાન કેટલું આપ્યું છે? 300 કેલ્વિન. શું શોધવાનું કીધું? ડેલ્ટા જી. તો ડેલ્ટા જીનું આપણે લાસ્ટ ઇક્વેશન જોઈ ગયા. શું આવશે? 2.303 માઇનસ આવશે. ઓકે, આપણે આગળ ભૂલી ગયા હોય તો ત્યાં એડ કરી દેજો. -2.303 આરટી લોગ કે. -2.303 એમના એમ રહેશે. આરની વેલ્યુ કેટલી આવશે? જુઓ, 8.314 ઇન્ટુ 10⁻³ ટી કેટલા છે? તો ટી છે 300 કેલ્વિન. અને લોગ કેની મતલબ કેટલો થાય? તો લોગ કેનો મતલબ થશે લોગ કેની વેલ્યુ કેટલી છે? 10. તો લોગ 10 મૂકી દો. ઓકે, તો લોગ 10 બરાબર કેટલા થાય? 1. તો આ બધાનું સાદુરૂપ આપશો તો જવાબ આવશે -5744.14 અને લોગ 10 બરાબર 1. ચલો, આ તમને ખ્યાલ આવે તો આવું કરી દઈએ છીએ આપણે. બરાબર. જૂલ, સોરી, આનો આન્સર કેટલો આવશે? 5 પોઈન્ટ. ઓકે, 5.714 આવશે આનો આન્સર. લોગ 10 નો 1 અને શું આવશે? ડેલ્ટા જી છે એટલે કિલો જૂલ પ્રતિ મોલ. ક્લિયર. તો ફાઇનલ આન્સર આવશે -5.744 કિલો જૂલ પ્રતિ મોલ. શું છે આ? ડેલ્ટા જી નોટ છે. ચલો, ખ્યાલ આવી ગયો. તો આ તો એક સિમ્પલ ઇક્વેશન છે, યાદ રાખવાનું છે. યાદ રાખશો તમને આન્સર મળી જશે. ભૂલ શું નહીં કરવાની? કિલો જૂલમાં હોવું જોઈએ. એમાં આપણે તમે ભૂલ નહીં કરો. ક્લિયર. તો મોસ્ટલી જેટલા પણ મુક્ત ઉર્જા રિલેટેડ એક્ઝામ્પલ હતા એ બધા જ આપણે જોઈ લીધા છે. તો નેક્સ્ટ આપણે જોઈશું, કોઈ પોઈન્ટ રહી ગયો હોય જોઈ લઈશું, નહીં તો પછી નેક્સ્ટ ચેપ્ટર તરફ જતા રહીશું. તો હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે, તમારા કન્સેપ્ટ ક્લિયર થતા હોય, તમને લાગતું હોય કે આપણું કામ યુઝફુલ છે, ચેનલ યુઝફુલ છે સ્ટુડન્ટ માટે, તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા સ્કૂલના ગ્રુપમાં, તમારા ક્લાસીસના ગ્રુપમાં, તમારી ટેલિગ્રામ ચેનલમાં જ્યાં દેખાય ત્યાં આને ફેવરી નાખો. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.